આજે તો આપણે રજા અને બેન ને બાને ખવડાવ્યા ગાંઠિયા. હર હર મહાદેવ અને જય માતાજી. આજે તો વાગી ગયા નવો ને ભાઈ, મોડું ઉઠવાનું મજા જ કંઈક અલગ છે. અને પછી બેન આપી દીધું મસ્ત મજાની ચા, અને ભાઈ ચા વિના તો આપણે ચાલે નહીં, તો મસ્ત ચા પી લીધી ને પછી તો ભાઈ મસ્ત મજાના ફ્રેશ પણ થઈ ગયા અને તૈયાર થઈ ગયા. ને પછી નીકળી ગયા તો મહાદેવના દર્શન કરવા, કેમ કે મહાદેવના દર્શન તો કરવા પડે. અને ફાઇનલી આપણે આવી ગયા ગાંઠિયા લેવા, કેમ કે રજા હોય ને યાર ગાંઠિયા ખાવાનું મને બહુ થાય. તમને થાય કે નહીં એ મને ખબર નથી, પણ તમે કોમેન્ટ કરી દેજો ને. અને થોડાક ગરમા ગરમ ખાઈ પણ લીધા અને થોડાક આપણે કરી લીધા પાર્સલ, કેમ કે અમારા બાને ભાઈ ગાંઠિયા બહુ ભાવે. અને પછી તો બેનને અને બાને ગાંઠિયા ખવડાવીને ત્યાં તો બેન બેસી ગયા બાપા છે તેલ ન ખબર. અને ધીમો ધીમો વરસાદ પણ ચાલુ થઈ ગયો હતો, ને ત્યાં તો ભાઈ ઘરે કામ ન આપે એવું તો બને નહીં. તો પછી બેને કીધું દેણું મૂકવા જવાનું છે. પણ દેણું મૂકીને પછી આપણે નીકળી ગયા હતા ડાયરેક્ટ વાડી તરફ જવા માટે. અને ફાઇનલી આપણે આવી ગયા વાડીએ, અને ભાઈ એવો મસ્ત મજાનો વ્યૂ હતું ને એવો ઠંડો ઠંડો પવન આવતો હતો. અને પછી આપણે પાડીને બાંધી હતી અંદર, કેમ કે વરસાદ આવે એવું હતું ને એટલે. અને પછી હું મમ્મી આવી ગયા ઘરે, અને ત્યાં તો બા અને પપ્પા જોતા હતા ટીવી. અને આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરી દેજો, અને મોર મિની બ્લોગ જોવા માટે સબસ્ક્રાઈબ કરી દેજો.